કરંટ ટોપિક દરરોજ બપોરે 31 કલાકે, પુનઃ પ્રસારણ સાંજે 5 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. આજે વાત કરી રહ્યા છે ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024ની, એટલે કે રોજગારીનો આ સૂચકાંક છે કે જે આપણી સામે આવ્યો છે. આ મુદ્દા પર ચર્ચા અત્યારના સમયમાં ખૂબ જ અગત્યની છે, કારણ કે ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ કે રોજગારીને લઈને અને જે બેરોજગારી વધતી જોવા મળી રહી છે તેવા ઘણા આક્ષેપો સરકાર પર પણ થતા હોય છે. તો ક્યાંક સરકાર પોતાની તરફથી આંકડાઓ મૂકતી હોય છે કે રોજગારી કેટલી વધતી જોવા મળી રહી છે. હવે આ જ આંકડાઓની જ્યારે વાત કરીએ, ILO અને IHT દ્વારા જે ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024ના જે આંકડાઓ જાહેર કર્યા છે એના વિશે જ આજે આપણે ચર્ચા કરવાની છે. અને એમાં જો ઓવરઓલ આપણે આપણા દેશની વાત કરીએ તો ક્યાંક આ રિપોર્ટ આપણને ક્યાંક ડાઉન થતો જોવા મળી રહ્યો છે, પણ જ્યારે આપણે આપણા ગુજરાતની વાત કરી રહ્યા છે ત્યારે આ રિપોર્ટ આપણને ચોક્કસપણે સારો લાગે. જે રેન્ક છે સૌથી પહેલા એની વાત કરીએ તો દિલ્હી સૌથી મોખરે છે, એટલે કે જે આ રોજગારી સૂચકાંકની વાત છે એમાં દિલ્હી સૌથી આગળ જોવા મળી રહ્યું છે. અને ગુજરાત રોજગાર સ્થિતિ સૂચકાંકમાં આપણને 5મા ક્રમે જોવા મળી રહ્યું છે. અને ગુજરાત કેઝ્યુઅલ વર્કર્સની સરેરાશ માસિક આવક જે છે ત્યાં 7,354 રૂપિયા જોવા મળી રહી છે. એની સાથે ગુજરાતમાં વધુ એક સારી બાબત પણ આપણને જોવા મળી રહી છે કે શિક્ષિત યુવાનોમાં સૌથી ઓછો 10.66% જ બેરોજગારીનો દર જોવા મળી રહ્યો છે. એટલે કે ગુજરાતમાં જે યુવાનો શિક્ષિત છે તેમને રોજગારી મળતી જોવા મળી રહી છે. એની સાથે સાથે નિયમિત નોકરી કરતા જે કર્મચારી છે 10.44% સાથે ગુજરાતમાં 12મા ક્રમે છે તેમાં. અને ગરીબી રેખા નીચે જીવતા સ્વરોજગાર મેળવતા લોકોના પ્રમાણમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. પણ આ જ વાત જ્યારે ઇન્ડિયા એટલે કે ઓવરઓલ ભારત દેશની કરીએ ત્યારે એ પ્રમાણે દેશના કુલ બેરોજગાર લોકોમાં 83% યુવા વસ્તી છે. એટલે કે ઓવરઓલ ઇન્ડિયામાં જે બેરોજગારી છે એમાં 83% એવા છે જે યંગસ્ટર્સ છે. 2022માં તમામ બેરોજગાર લોકોમાં શિક્ષિત યુવાનોની સંખ્યા 54.2% હતી ને જે વધીને 65.7% થઈ ગઈ છે. એટલે જ્યારે વાત ઓવરઓલ ઇન્ડિયા એટલે કે ભારત દેશની કરી રહ્યા છે ત્યારે શિક્ષિત યુવાનોમાં જે બેરોજગારી છે એના પ્રમાણમાં પણ વધારો થયો છે. એની સાથે સાથે જે મહિલા રોજગારી છે એમાં પણ ક્યાંક ઘટાડો છે. પણ ગુજરાત આપણને જો જોવા જઈએ તો ક્યાંક આ બધામાં અગ્રેસર જોવા મળી રહ્યું છે. તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સૈશવ વોરા છે, જેઓ ફેમસ બ્લોગર છે. તેમની સાથે છે ડોક્ટર વિજય ઠક્કર, જે એજ્યુકેશનલિસ્ટ છે, NM પાઠક, જેઓ CA છે, ઇકોનોમિસ્ટ છે. આપ સૌનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. જે રિપોર્ટ આપણી સામે આવી રહ્યો છે ને, સૌથી પહેલા સૈશવભાઈને એક સામાન્ય જો વ્યક્તિ તરીકે, એક સામાન્ય જનતા તરીકે જો આ રિપોર્ટ આપણે જોઈએ સૈશવભાઈ, તો શું કહેશો? ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ છે, ભારત દેશના આંકડાઓ આપણને ડાઉન થતા જોવા મળી રહ્યા છે, પણ જ્યારે આપણે ગુજરાતમાં બેસીને વાત કરતા હોઈએ ત્યારે આ આંકડાઓ આપણને ખૂબ જ સારા પણ લાગે કે ગુજરાત રોજગાર સ્થિતિ સૂચકાંકમાં આપણને 5મા ક્રમે જોવા મળી રહ્યો છે. શું કહેશો, ગુજરાત આપણને ક્યાંક ને ક્યાંક રોજગારી મેળવવામાં અને શિક્ષિત જે યુવાનો છે એમને રોજગારી આપવામાં અગ્રેસર જોવા મળી રહ્યો છે? એટલે આમ જોવા જઈએ તો ભારત દેશ માટે દુઃખી થવાનો વારો છે, પણ છતાંય એવું છે એક ભારતીય તરીકે એમ થાય કેમ આપણે ડાઉન ગયા. પણ છતાંય જયારે હમણાં હું વાઇબ્રન્ટ ગુજરાતમાં એટેન્ડ કર્યો હતો ત્યારે એક એવું કહેવાતું હતું કે ગુજરાત એ ગ્રોથ એન્જિન છે ભારતનું. એટલે આવનારા વર્ષોમાં ગુજરાત, એટલે આજે તમે જે આંકડા કહો છો ને એ પ્રમાણે મને એવું લાગે છે કે ગુજરાત મોડેલ સક્સેસ થઈ રહ્યું છે. અને જો આ મોડેલ આખા દેશમાં કદાચ આપણે જો આને અપનાવવામાં આવે તો ડાઉન ધ લાઈન આપણે 3 થી 5 વર્ષની અંદર એવું પણ થઈ શકે કે ગુજરાતનો જે ગ્રોથ છે એ સાથે સાથે આખો ભારતનો ગ્રોથ થઈ શકે. હવે જે તમે જે આંકડા કહો છો એ પ્રમાણે અત્યારે કેવું છે કે શિક્ષિત ગુજરાત માટે તો બહુ નાની વસ્તુ કહું તો ગાંધીનગર જે અત્યારે આપણું જે સિટી હતું મૃતપ્રાય કહેવાય એવી પરિસ્થિતિમાં હતું. કેમ કે ગાંધીનગરના 4 રસ્તા ઉપર સિગ્નલ ઉપર ક્યાંય કોઈ ચાલુ હતા નહીં અને ઉભા રહેવાની જરૂર પણ નહોતી પડતી કે ટ્રાફિક નહોતો. જ્યારે આજે ગાંધીનગરની અંદર ટ્રાફિક સિગ્નલ ઉપર ટ્રાફિક જોવા મળે છે.
કેમ કે ચીપને કારણે ત્યાં આઈટીની કંપનીઓ ધીમે ધીમે પછી આવી રહી છે, એટલે અહીંયા ગ્રોથ જોવા મળે છે. બીજું શું છે કે ગુજરાતને ટુરિઝમની આવક બિલકુલ નહોતી. એનાથી જે ટુરિઝમ છે, આજે તમે સોમનાથ જુઓ કે દ્વારકા જુઓ કે અંબાજી જુઓ, આ બધું લગભગ જામ પેક છે. એની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે ગુજરાતની અંદર હરવા ફરવાના સ્થળો બિલકુલ નહોતા અથવા કે સાવ કોરાણે નખાઈ ગયેલા, આપણે ગુજરાત ટુરિઝમે જે હાલત કરેલી, તમે ગુજરાત ટુરિઝમનું જે બધી, અત્યારે બી ગુજરાત ટુરિઝમની કોઈ પણ એક હોટલમાં જાઓ તો ત્યાં કદાચ આપણે પાણી પણ ના પીએ. કદાચ આવી પરિસ્થિતિમાં ગુજરાત ટુરિઝમની હોટલો લાવેલા, એની બદલે તમે એમપી ટુરિઝમની હોટલમાં જાઓ તો ખરેખર મજા આવશે. એટલે દરેક જગ્યાએ ગુજરાતનું સારું નથી, પણ ટુરિઝમ પ્રાઇવેટલી પણ ગુજરાતે સરસ રીતે ડેવલપ કરી નાખ્યું અને તમને ફૂટફોલ આવતા થયા, એની સામે રોજગારીના સર્જન થયા. અને રોજગારીના સર્જન થયા તો તમારી પાસે આંકડા બરાબર આવ્યા છે. ભારતની અંદર આ જ આંકડા સુધારવા હોય અને ગુજરાત મોડેલ કરવું હોય તો તમારે દરેક સ્ટેટની અંદર દરેક સ્ટેટ પાસે પોતાનું ટુરિઝમ જોઈએ, અને બીજું એની પાસે પોતાનું કોઈ પણ ઇન્ડસ્ટ્રી જોઈએ, કોઈ પણ એક ઉદ્યોગ એવો જોઈએ. મોટે ભાગે થોડોક સમય વધારે લઈ લઉં છું. એક નોકિયા નામની એક કંપની હતી કે જેના લીધે એક આખો દેશ તરી ગયો. અને કોઈ પણ યુરોપિયન દેશ જોશો તો એની અંદર એવું થાય છે કે દરેક દેશ પાસે પોતાનું એક ગૌરવ કહી શકાય એવી એક કંપની હોય છે. અને આપણા યુરોપના દેશોની વસ્તી તો આપણને ખબર જ છે કેટલા નાના ટચુકડા દેશ છે. એટલે સપોઝ ગુજરાત છે તો ગુજરાત પાસે આવી 5-7 કંપનીઓ હોવી જોઈએ કે જે ગ્લોબલ લેવલે હોય, કેમ કે એવું કહેવાય છે કે ગ્રેટ કન્ટ્રીઝ આર બિલ્ટ ઓન બેક ઓફ ગ્રેટ કંપનીઝ ઓનલી. એટલે મહાન રાષ્ટ્રોનું સર્જન હંમેશા મોટી કંપનીઓના પીઠ ઉપર થતું હોય છે. એટલે મોટી દરેક રાજ્ય પાસે એક 5-7 પોતાની સાઈઝ પ્રમાણે 5-7, 2-3, 10-12. ગુજરાત જેટલું મોટું રાજ્ય છે, જેટલી જનસંખ્યા છે, એ પ્રમાણે તો લગભગ 2-3 નહીં પણ 5-6 કંપનીઓ તો એવી હોવી જ જોઈએ જેથી કરીને ગુજરાત પણ આપણે રિલાયન્સ છે અત્યારે આપણી પાસે, અદાણી છે આપણી પાસે. આ લોકો બહુ, મુકેશભાઈ બહુ પ્રાઉડલી કહે છે કે રિલાયન્સ ગુજરાતી કંપની છે, હટીને રહે છે, પણ એક રિલાયન્સે મેળવી પડે. એટલે આવી ઓવરઓલ જે તમારે ગ્રોથ જોઈતો હોય તો આ બધું ઘણી બધી વસ્તુઓ જોઈએ અને જેમાંથી રોજગારીના સર્જન થવા જોઈએ. એટલે આ રસ્તા ગુજરાતે એક રસ્તો ચીંધ્યો છે, આંગળી ચીંધી છે, એક રસ્તો પાથ દેખાડ્યો છે. એ પાથ ઉપર કદાચ દેશના બધા ચાલવા માંડે રાજ્યો અથવા દોડવા માંડે, કેમ કે વાયબ્રન્ટ ગુજરાતની પાછળ હવે તો ઘણા બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ સમિટો થવા માંડી છે, બધું થઈ રહ્યું છે. તો આપણે ખૂબ સારી રીતે આખો દેશ આગળ નીકળી શકીએ પરિસ્થિતિમાં છીએ અત્યારે. આપણે એ દિશામાં આગળ વધતા તો ચોક્કસપણે જોવા મળી રહ્યા છે. અને ખાસ હવે આપણી સાથે અત્યારે પાઠકજી પણ છે. પાઠકજી, આ આંકડાઓ જે આપણી સામે આવી રહ્યા છે કે જેમાં રોજગાર સૂચકાંકમાં ગુજરાત 5મા ક્રમે અને દિલ્હી મોખરે જોવા મળી રહ્યું છે, એમાં ગુજરાતમાં જે કેઝ્યુઅલ વર્કર્સ છે એની જે સરેરાશ માસિક આવક છે જે 7,354 રૂપિયા જોવા મળી રહી છે. આ આંકડાઓ ને કેવી રીતે જોઈ રહ્યા છો ને ખરેખર આ આંકડાઓ ગુજરાત માટે કેટલા સારા કહી શકાય છે? આપણે તમે જે વાત કરી કે જે આ રોજગાર વિશે જે બધા ડેટા આવ્યા છે એમાં ઇન્ડિયાની કન્ડિશન બહુ સારી નથી. ગુજરાતની કન્ડિશન થોડી સારી છે, દિલ્હીનો આગળ નંબર છે. પણ હમણાં જ રઘુરાજને કીધું હતું કે જેને ક્રિટિસાઇઝ કરીને મોદી સાહેબને કીધું હતું કે તમારે સ્કિલ ડેવલપમેન્ટ માટે 2045માં પૈસા ખર્ચવા પડશે જો તમારે આગળ આવવું હોય તો. અને મોદી સાહેબે એનો કોઈ જવાબ આપ્યો નહોતો. પણ હું તમને કહું કે આખા દેશમાં બધાને ખબર છે કે સ્કિલ ડેવલપમેન્ટમાં અત્યારે આપણે રોડ ટ્રાન્સપોર્ટ અને એના પર થોડો ભાર આપીએ છીએ. હવે જેવું આ ઇલેક્શન પતશે, જેવું આ પતશે પછી ઇન્ડિયા સ્કિલ ડેવલપમેન્ટ માટે એમને ખબર છે કે શું કરવું. અત્યારે ઇન્ડિયામાં મેક્સિમમ ડોક્ટરો મેન્યુફેક્ચર થઈ રહ્યા છે, IIMIT આવી રહી છે, CA જે પ્રોફેશનલ એજ્યુકેશન છે આવે છે. યુનિવર્સિટીમાં અત્યારે પહેલા જે એડમિશન મળતું એ જગ્યાએ ફૂલ એડમિશન મળે છે. અને આપણે સ્કિલ ડેવલપમેન્ટમાં પાછળ છીએ એમાં આપણે કોઈ ના કહેતા જ નથી. પણ એનો અર્થ નથી કે આજે પાછળ છે કાલે નહીં રહીએ. કાલે આપણે એટલા ઝડપથી, જેમ કે અત્યારે રોડ અને ડેવલપમેન્ટમાં અત્યારે ગડકરી સાહેબ ને બધા જે મિનિસ્ટરો કહે છે કે અમે આટલા ઝડપથી આગળ વધી રહ્યા છે, એ જ રીતના એમ્પ્લોયમેન્ટ સેક્ટરમાં બી અત્યારે કામ થઈ રહ્યું છે. અને જે સ્પીડથી એક વખત ઇન્ડિયા નીકળશે કંઈ વાંધો નહીં આવે. અત્યારે 10th ને 12thનું ડ્રોપ રેટ, PhD જેટલા થઈ રહ્યા છે એટલા સુપર જે કહીએ કે જેમ કે અત્યારે ગૂગલ છે. ગૂગલ કેમ આગળ છે? તો એ લોકોએ આપણા ઇન્ડિયામાંથી ને બધેથી લઈને રિસોર્સિસ કરીને એમણે એક કંપની ઊભી કરી છે કે જે ઇન્ડિયામાંથી ઘણા બધા રૂપિયા કમાઈ જાય છે, જેમ કે ફેસબુક છે. એનું કારણ શું છે કે
આપણી પાસે રિસોર્સિસ અમુક જગ્યાએ ઓછા છે. જેમ કે પીએચડી પછી જે ઉપર સુપર જે ઇન્ટેલિજન્ટ પીપલ છે એ અત્યારે ઇન્ડિયાનો એક ક્લાસ બહુ ઓછો છે, કારણ કે રિસર્ચ R&D પાછળ ઇન્ડિયામાં બહુ ઓછા પૈસા ખર્ચાય છે. અત્યારે આપણે ડેવલપમેન્ટ પાછળ આપણી પાસે રિસોર્સિસ હંમેશા લિમિટેડ જ હોય, અને અત્યારે ગવર્મેન્ટને ખબર છે કે સ્કિલ ડેવલપમેન્ટ કઈ રીતના કરવું. જેમ કે તમે સિમ્પલ એક્ઝામ્પલ લો, અત્યારે તમારે કોઈએ પણ ફ્રેન્ચની પબ્લિક કેટલી છે અને તમે ખાલી તામિલની પબ્લિક કેટલી છે, બંનેનો રેશિયો સેમ છે. અત્યારે જેમ ફ્રેન્ચના ક્લાસ ચાલે છે એમ તામિલના ક્લાસ ચાલે તો તામિલનો આખો વિકાસ થાય. જેમ કે સ્કિલ ડેવલપમેન્ટ, હું ચાઇનામાં ગયો હતો, બરાબર, આજથી 15 વર્ષ પહેલા. ત્યાં આગળ એક મોટી યુનિવર્સિટી, આપણી જે ગુજરાત યુનિવર્સિટી છે એમાં તમે વિઝિટ કરી એના કરતાં 100 ગણી વધારે જગ્યામાં એ લોકો ખાલી એક સ્કિલ ડેવલપમેન્ટ ક્લાસ ચલાવતા, જેમ કે પણ GST. પાઠકજી, હાલ તો અત્યારે ગુજરાતમાં સ્કિલ ડેવલપમેન્ટ પર ઘણો ભાર મૂકવામાં આવી રહ્યો છે. જે પણ પ્રકારે ઘણું બધું બાકી છે, આવી છે તેમાં પણ આપણે જોઈએ છે કે વધુમાં વધુ ભાર સ્કિલ ડેવલપમેન્ટ પર જ મૂકવામાં આવી રહ્યો છે. પણ હજુ ઘણું બધું પેન્ડિંગ છે, એમ કહું છું. ઘણું બધું પેન્ડિંગ છે. અને હમણાં ઇલેક્શન છે બધું. પહેલા તો શું હતું કે લોકોએ અત્યારે રિસોર્સિસ રોડ અને ડેવલપમેન્ટ પાછળ ખર્ચ્યા, હવે સ્કિલ ડેવલપમેન્ટ પાછળ ખર્ચ, કારણ કે બધાને ખબર જ છે કે આપણે સ્કિલ ડેવલપમેન્ટમાં પૈસા નહીં ખર્ચીએ તો આગળ પાછળ રહી જઈશું. અને એના માટે આખી સ્ટ્રેટેજી ઓલરેડી ડેવલપ છે, એની ઇમ્પ્લિમેન્ટેશન પેન્ડિંગ છે, અને એ પણ બહુ ઝડપથી આવી જશે. જેમ કે દિલ્હી છે એમ આગળ આવ્યું. અત્યારે હું તમને કહું, GST ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે, બરાબર. GSTમાં ત્યાં આગળ ચાઇનામાં એને ડેવલપ કરવા માટે લાખો લોકોને બેસાડી દેતા હતા. જેમ કે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી અહીંયા આવી રહી છે, તો સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે જેટલો મેન પાવર જોઈએ છે, એ લોકોને ખબર છે કે અત્યારે આપણી પાસે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી જ્યારે મેન્યુફેક્ચરિંગ ચાલુ થશે આપણી પાસે મેન પાવર નથી. પણ એ લોકોને ખબર છે કે એ લોકોને 3 મહિનાની ટ્રેનિંગ આપીને માણસોને પકડીને લાવીને ટ્રેન કરવા માટે આપણે અત્યારે ઇઝી છે. અત્યારે તમે ઝાયડસમાં તમે જાઓ, ઝાયડસ હોસ્પિટલમાં તમે જાઓ, તમને જે નર્સોની સેવા મળે છે અમેરિકા કરતાં ઘણી સારી મળે છે. એ લોકોને સ્પેશિયલાઇઝ ટ્રેનિંગ આપવામાં આવે છે. મારા મધર 94 છે, બરાબર. મારા મધરને એક નર્સને ખાલી એ લોકોએ 15 દિવસની ટ્રેનિંગ આપે છે, અને મારા મધરને સુપર ટ્રેનિંગ આપી શકે છે. એટલે આપણે સ્કિલ ડેવલપમેન્ટમાં પાછળ છીએ, પણ એવું ના સમજતા કે પાછળ નથી. પિનલબેન, અત્યારે પહેલા 5 વર્ષ પહેલા તમારા જેવા એન્કર કેટલા હતા? ત્યારે કેટલા એન્કર, કેટલા પાવર, તમે જે રીતના પ્રેઝન્ટ કરો છો, મને નથી લાગતું કે કોઈ બી જે અમેરિકાની જે મેઇન ચેનલમાં જે હતા એના કરતાં પિનલબેન પાછળ હશે. નહીં લાગે તમને? તમને કોઈ ટ્રેન કર્યા છે આની પાછળ પિનલબેન સ્પેશિયલ એન્કર થવા માટે? નો. બટ યુ આર વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ એન્કર ઇન ધ વર્લ્ડ. તો તમારી વાત બિલકુલ સાચી છે કે આ બધું જ સ્કિલ ડેવલપમેન્ટ ઉપર નિર્ભર કરે છે. હવે અહીંયા જે સ્કિલ ડેવલપમેન્ટની વાત છે, ક્યાંક ને ક્યાંક એજ્યુકેશનની સાથે આપણે કનેક્ટ કરી શકીએ. અને વિજયભાઈ, આપનું શું માનવું છે? જે પ્રકારે અત્યારે પાઠકજી પણ જે વાત કરી રહ્યા છે કે હવે સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, પણ હજુ ઘણું બધું પેન્ડિંગ એમને ક્યાંક જોવા મળી રહ્યું છે. એની સાથે અમને એજ્યુકેશનમાં પણ વાત કરી કે 10th અને 12th નો જે ડ્રોપઆઉટ રેશિયો છે, એની સાથે જ PhD થી આગળ કરનારા જે લોકો છે એ લોકો પણ કઈ ફિલ્ડ પસંદ કરે છે. આ બધી જ બાબતોને લઈને એજ્યુકેશનમાં શું ફેરફારો જોવા મળી રહ્યા છે? હમણાં જે આપણે NEP 2020 ની વાત થઈ, સરકારે આપણને યોજના આપી, એના સંદર્ભમાં મોટા ભાગની તાલુકા સેવાઓ, તાલુકાની સ્કૂલો છે, એમાં વોકેશનલ કોર્સીસ શરૂ કરવામાં આવે. એ વોકેશનલ કોર્સીસ શરૂ થયા એ સ્કિલ ડેવલપમેન્ટનો સીધો પ્રકાર છે. મારું જે માનવું છે એવું છે કે આપણે ત્યાં સ્કિલ ડેવલપમેન્ટને વ્હાઇટ કોલર જોબ ગણવામાં થોડોક હજુ વાંધો આવે છે, અને એને કારણે સ્કિલ ડેવલપમેન્ટના ક્લાસ ચાલે છે, ITI ચાલે છે, બીજા બધા ડિપ્લોમા કોર્સીસ ચાલે છે, આ બધા પણ કોર્સ ચાલે છે, અને સાથે સાથે કંપનીઓમાં ટ્રેનિંગ પણ. તો એક તો ટ્રેનિંગનો પાર્ટ બહુ ઓછો છે, બહુ જ ઓછી પ્રમાણમાં ટ્રેનિંગ. હાર્ડલી હું માનું છું 15% વધારે એમ્પ્લોય છે એ ટ્રેનિંગ દ્વારા થતા હોય એવા નહીં બનતા હોય. 15% વધારે ટ્રેનિંગ નથી મળતી. તો એ વધારો થાય એ જરૂરી છે. સરકાર પ્રયત્ન કરે છે ITI દ્વારા કે સ્કૂલમાં વોકેશનલ કોર્સીસ દ્વારા, પણ એ પ્રયત્નો, સરકારના પ્રયત્નો બરાબર છે, ગ્રાન્ટ બરાબર છે, પણ એનાથી ખરેખર સ્કિલ ડેવલપમેન્ટ થાય છે કે કેમ, એ વિષય પર હજુ મને શંકા છે. એક વસ્તુ, આપણે બેરોજગારીનો આંકનો જે સર્વે થાય છે, સર્વે માટે પણ મારું એવું કહેવું છે કે મોટે ભાગે આપણે ત્યાં સરકારી નોકરીઓ અથવા સીધી નોકરીઓને જ રોજગાર મનાય છે, બાકીના બધા જ લોકો બેરોજગાર ગણાય. કોઈ છૂટક મજૂરી કરીને જો કોઈ 8-10 હજાર કમાઈ લેતું હશે તો એ પોતાનું નામ તો બેરોજગાર તરીકે જ ગણાય છે. એટલે એ આંકડો છે એ કોઈક અંશે, અમુક અંશે પણ થોડોક ભ્રમિત હોવાની સંભાવના છે.
કારણ કે આટલા બધા લોકો બેરોજગાર હોય. અહીંયા જ્યારે વાત દેશની કરી રહ્યા છે ને ત્યારે 2022માં જે તમામ બેરોજગાર લોકોમાં શિક્ષિત યુવાનોની સંખ્યા 54.2% વધીને 65.7% થઈ છે. એટલે આ શિક્ષિત છે કે જેમાં કદાચ એવા લોકો નહીં આવી શકે કે જેની આપ વાત કરી રહ્યા છો કે કામ કરીને ક્યાંકથી પણ પૈસા લઈ આવતા હોય અને એ લોકો પોતાની જે એજ્યુકેટેડ તમને કહું કે હું વિદ્યાનગરથી બિલોંગ કરું છું. વિદ્યાનગરમાં એવા કેટલાય યુવાનો છે કે જે લોકો ટ્રાન્સલેશન કરીને કે કમ્પ્યુટર વર્ક કરીને મહિને 10-12 હજાર કમાઈ લે છે, પણ એને પોતાના ફિલ્ડની પોતાને જોઈએ છે એવી જોબ નથી મળતી, માટે એનું લિસ્ટ બેરોજગારમાં આવે છે. એ પોતે એ બેરોજગાર પોતાની જાતને ગણાવે પણ છે અને સરકારના ચોપડે પણ એ બેરોજગાર જ છે. કોઈ ધારો કે બીએડ કરેલો ટીચર છે, એ બીએડ કર્યું છે, એ ટ્યુશન ક્લાસ કરીને 20,000 કમાય છે, પણ એને સરકારી શિક્ષક તરીકે નોકરી નથી મળી, એટલે સરકારના ચોપડે બેરોજગાર. શૈશવભાઈ, શું લાગે છે ખરેખર આપણે સરકારી નોકરી હોય કે ફિક્સ નોકરી હોય એ જ લોકો એ લોકોને રોજગારી મળે છે એવું કહેવાય, બાકીના લોકો બેરોજગાર? પણ આ ભ્રમિત આંકડો, સંપૂર્ણ નથી કહેતો, ભ્રમિત આંકડો કહું છું, મારું આવું માનવું છે. પિનલબેન, આમાં એવું છે કે હવે થોડુંક જો ડિટેલમાં જઈએ ને તો ભણેલા લોકો અને રોજગાર લક્ષી ભણેલા લોકો આમાં બહુ મોટો ફરક આવે છે. એટલે અત્યારે જે તમે જે આંકડા આપો છો ને કે ભાઈ આજે પણ ઘણી બધી વખત તમે ક્યાંય કોઈ સેમિનારમાં જાઓ તો લોર્ડ મેકાલેની જે સિસ્ટમ છે એજ્યુકેશન સિસ્ટમ, એને પેટ ભરીને ગાળો આપવામાં આવે છે, અને કંઈ ખોટું પણ નથી, કેમ કે ક્લાર્ક પેદા કરતી એક સિસ્ટમ હતી. હવે અત્યારે આજે પણ જે યુનિવર્સિટી, પાઠક સાહેબે જે ચાઇનાની વાત કરી ને એ પ્રમાણે ચાઇના, અમે બહુ આંટા માર્યા ચાઇના. એટલે ચાઇનાની અંદર જઈને અમે જયારે પૂછે કે તમે લોકો ચીનાઓ આ કરો છો શું, તમે આટલા આગળ કેમ જાઓ છો, ત્યારે એ લોકોનો એક જ જવાબ હતો કે અમે R&D છે ને અમારી યુનિવર્સિટીઝમાં જઈએ છીએ. હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે 30-40 વર્ષ તો ઓછામાં ઓછા મને થયા ગુજરાત યુનિવર્સિટીની લેબોરેટરીને છોડે. હવે એ લેબોરેટરીના જે મારું પોતાનું કેમિકલ બેકગ્રાઉન્ડ હતું અને હું MSc કેમિસ્ટ્રીમાં જ કરેલું હતું, તો એની જે મારી લેબની જે રેક હતી ને, રેકની અંદર રાખેલા જે 70 મને બોટલ્સમાં શું હશે ને મને આંખ બંધ કરું તો પણ મારા હાથમાં આવતી હતી. આજે એ પરિસ્થિતિ છે કે લેબોરેટરી મારે ત્યાં પોતાના મારા કારખાનામાં ઊભી કરવી પડે, અને પછી હું એમાંથી કરું, આ કરું, તે કરું. એના કરતા જે ચીન દેશમાં ફેસિલિટી છે કે ભાઈ તું જ્યાં ભણ્યો છે તે જ યુનિવર્સિટી તને અવેલેબિલિટી કરશે, તું ત્યાં જઈને તારે જે R&D કરવું હોય એના તું તારી રીતે રેન્ડમ જે પૈસા થાય એ ચૂકવી દે છે, પણ તું ત્યાં હમણાં પાઠકજીએ કીધું ને શૈશવજી કે આપણે ત્યાં R&D પર એટલું કામ નથી થતું, R&D ઉપર કામ નથી થતું, ને આપણે શું છે કે પ્રાઇવેટ સેક્ટરના માથે નાખીએ છીએ, તમે જ R&D કરો, તમે જ આમ કરો તેમ કરો. જે ભણતરનો સીધો ઉપયોગ ક્યાં થવાનો છે તો કે ઇન્ડસ્ટ્રીમાં થવાનો છે. તમે BCom કરાવો છો એ છોકરા પાસે તમે 3 મહિનાની કે 5 મહિનાની કોઈ પણ બેન્કિંગ કે કઈ પણ રીતે કોમર્શિયલ કોઈ પણ જગ્યાએ તમે કોઈ ઇન્ટર્નશિપ કરાવો છો તો કે ના, તો કે શું ચાલી રહ્યું છે તો કે ગાડરિયા પ્રવાહ ચાલી રહ્યા છે. આજકાલ જે એન્જિનિયરિંગ કોલેજ છે એ લોકો ઇન્ટર્નશિપ કરાવે છે. મેડિકલની અંદર તો તમને ખબર જ છે કે 1 વર્ષની આખી ઇન્ટર્નશિપ હોય જ છે. તમારે ભવિષ્ય પહેલા તમે ભણાવો છો, પછી તમારે ભવિષ્યમાં કયા ફિલ્ડમાં જવાનું છે એનો 1 વર્ષનો અનુભવ આપો, બાળકને ઇન્ટર્નશિપ આપો, અને પછી એને તમે બજારમાં રમતું મૂકો. અત્યારે એવું છે કે તમે BCom થયા કે BSc થયા કે BA થયા, હવે BA વિથ ઇંગ્લિશ થયા હોય અને પછી અંગ્રેજી વાંચવાનું કહો તો મારી જેમ બધું ઊંધું ચત્તું વાંચતા હોય, એને કંઈક BA વિથ ઇંગ્લિશ કરેલા વ્યક્તિનો ઉપયોગ ક્યાં છે સમાજની અંદર, એને એની પ્રોપર જગ્યાએ તમે 1 વર્ષની ઇન્ટર્નશિપ કરાવો તો એને ખબર પડે કે મારે જવાનું ક્યાં છે. બાકી આ તો કેવું છે, જન્મીન સીધા બહાર આવી ગયા. ભાઈ બધા શુક્રાચાર્ય નથી હોતા કે જે માતાના પેટમાં રહે બી વેદોનો અભ્યાસ કરી જતા હોય. એટલે શુક્રાચાર્ય માટે એવું કહે કે 16-17 વર્ષ કંઈક માતાના ગર્ભમાં રહ્યા હતા પછી સીધા સંન્યાસ લેવા નીકળી ગયેલા. એટલે બધા એવા નથી હોતા. આપણે 17 વર્ષ સુધી લગભગ 9 મહિના માતાના પેટમાં રહીએ છીએ, અને બાકી 17-18 વર્ષનું છોકરું થાય ત્યાં સુધી પિતાના મગજમાં રહેતું હોય છે, અને પછી ત્યાંથી બજારમાં બહાર પડે ત્યારે બિલકુલ બ્લેન્ક હોય છે, અને ખબર જ નથી હોતી કે હું ગ્રેજ્યુએશન કર્યું, મેં શેમાં કર્યું, મારે કરવાનું શું છે. બધાને બનવું ધીરુભાઈ અંબાણી હોય. ગુજરાતમાં સ્થિતિ તો સુધરતી કહેવાય ને શૈશવભાઈ, કારણ કે અહીંયા રોજગારીમાં ગુજરાતના પુરુષો 3જા અને મહિલાઓ 13મા સ્થાને જોવા મળી રહે છે. એટલે મહિલાઓમાં પણ આગળ આવતા જ જોવા મળી રહ્યા છે. સ્થિતિ સુધરતી એટલા માટે કહેવાય કે ગુજરાતની અંદર કેવું છે, ગુજરાતી માણસને ગમે ત્યાંથી પૈસો કમાવાનો શું કરવાનો ને, ગુજરાતી છોકરો લગભગ 14-15 વર્ષનો થાય ને ત્યારથી આર્થિક જગત જોડે જોડાઈ જતો હોય છે, અને એને ધીમે ધીમે પોતાનો રસ્તો કરતો હોય છે. ગ્રેજ્યુએશન હવે સોશિયલ મીડિયા થકી કેટલાય પૈસા કમાય. બિલકુલ, એટલે હું ત્યાં જ આવું છું કે ગ્રેજ્યુએશન કેવું છે કે મેરેજ માર્કેટ માટે લોકો ગ્રેજ્યુએટ કરતા હોય છે.
એટલે ગમે ત્યાંથી પૈસા ગમે ત્યાંથી કમાઈ લેવાય, ગુજરાતીની આવડત છે એ કરે છે, એના ઇનબિલ્ટ એના ડીએનએ માં છે, એના જીનેટિક્સ માં. એ તો જે લોકો સોશિયલ મીડિયાથી કમાવી રહ્યા છે, વિજયભાઈ હમણાં જે વાત કરી શશોભાઈ, તો શું એ લોકો પણ એ જે આંકડાઓ જેમ કે આ રિપોર્ટ તૈયાર થયો હતો, શું એ લોકો પણ બેરોજગારમાં આવતા હશે? 100% બધા બેરોજગારમાં આવે, કારણ કે બધાને સરકારી નોકરીની લાલચ છે, અને સરકારી નોકરીની લાલચ પરમેનન્ટ આવક છે એનું નથી. આજે પણ સરકારની અંદર એટલો જ ભ્રષ્ટાચાર ચાલે છે, એટલે આજે તમે જયારે પોલીસની પેલી ભરતી આવે ત્યારે લાખો છોકરાઓ નીકળી પડે છે. તમને મને બધાને ખબર છે, હું દરેક ડિબેટમાં તમને કહેતો હોઉં છું કે પેલું એક લોટો પાણી એ ઘરમાંથી લાવી આપો કે જેને ટ્રાફિક પોલીસને પૈસા ના આપ્યા હોય, એવું ભારતભરની અંદર કોઈ તમને એક ઘર ના મળે. એટલે એ લોકોને પણ એ ખબર છે કે ઉપરની આવક કેટલી છે. એટલે જે સરકારી ભરતીઓમાં આજે પણ એવું છે કે ઉપરની આવક માટેની દોડાદોડી વધારે હોય છે, અને એના માટે લાખો રૂપિયાના કૌભાંડો થાય છે, જેની આપણને ખબર છે કે સરકારી નોકરી લેવા માટે ઉપરના 2 નંબરના રૂપિયા કેટલા લોકો ક્યાંક છેતરાઈ જાય છે, અને ક્યાંક સારા સીધાએ પડતા હશે અને નોકરીઓ મળી પણ જતી હશે, નહીંતર તો લોકો આપે કેમ? એટલે આ બધા પ્રશ્નાર્થ છે, આપણે પ્રશ્નાર્થ રાખવા પડે, કેમ કે આપણે અહીંયા કોર્ટ ખોલી તો બેઠા નથી. પણ વસ્તુ ત્યાં છે કે રોજગારલક્ષી શિક્ષણ છે, તમારે ઇન્ડસ્ટ્રી એને તમારી યુનિવર્સિટી સાથે ડાયરેક્ટ કનેક્ટેડ હોવી જોઈએ. આજે યુનિવર્સિટી ફક્ત ડિગ્રી છાપવાનું કામ કરે છે. આના થવું જોઈએ, ડિગ્રી છાપેલ જે આવે છે યુનિવર્સિટી અને શાળાઓ પર આવે છે, ત્યાં અમુક જે પરિવર્તન છે તે લાવવાની હજી પણ જરૂરિયાત છે, જેની શરૂઆત થઈ તો છે. પાઠકજી, અહીંયા જે કેન્દ્રીય પ્રધાનનું જે નિવેદન છે એના વિશે પણ કંઈક પ્રતિક્રિયા ચોક્કસપણે લઈશ કે 6,60,00,000 લોકોએ ઈપીએફમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે, અને આ સંખ્યા જે છે ને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને અન્ય દેશોની કુલ વસ્તી કરતા પણ વધારે છે, જેમને લોકોએ ઈપીએફ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને દેશમાં 34 કરોડ મુદ્રા લોન અપાય છે, જે પણ રોજગારીની તકો પેદા કરે છે. તો આ અને એની સાથે એમણે એવું પણ કહ્યું છે કે જે લોકો પહેલા નોકરી માંગતા હતા ને એ હવે નોકરી આપતા પણ થયા છે. તો આ રીતની પરિસ્થિતિ બદલાતી જોવા મળી રહી છે, જે કેન્દ્રીય પ્રધાનનું નિવેદન છે. તમે પિનલબેન જુઓ ને તો આપણી જે એજ્યુકેશન પોલિસી જે હમણાં નવી બની છે ને, એ બહુ જ ડેલિબ્રેશન પછી બની છે અને બહુ જ સુંદર છે. એના પર અત્યારે કામ જે વિઝનથી જે ડેવલપ કરી છે એ અત્યારે ઘણી ફૂલફિલ થઈ છે, ઘણી નથી થઈ. તમે અત્યારે જુઓ તો ધીમે ધીમે જે રીતના જે તમે કીધું છે 6.6 કરોડ, અત્યારે જે પણ કંપનીઓ ચલાવે છે, મેનેજમેન્ટ ચલાવે છે, એને તમે પૂછો એમને પ્રોબ્લેમ શું છે? મેન પાવરનો છે. ડેડિકેટેડ મેન પાવર જોઈએ છે, અને માણસ ખંતથી કરે એવા માણસો જોઈએ છે, અને માણસને કાઢી મૂકવાની હિંમત એમ્પ્લોયરમાં નથી. કેમ કે રિપ્લેસમેન્ટ નથી મળતું. તમે તમારે ઘરમાં જોજો, તમારી કંપનીમાં જોજો, એ એક અત્યારે જે માણસોની જે સ્કેર્સિટી છે એ છે જ, અનએમ્પ્લોયમેન્ટ છે જ નહીં. તમારે જો કામ કરવું હોય તો અત્યારે કામ કરવા માટે એટલું પુષ્કળ કામ છે કે જેની કોઈ લિમિટ નથી. અને બીજું જોઈએ તો જે એજ્યુકેશન પોલિસી પાછળ તમે જે પહેલા જે અત્યારે હું તમને મારું સીએ નું એક્ઝામ્પલ આપું. અમારો સીએ નો કોર્સ પહેલા દર 5-7 વર્ષે બદલાતો, હવે દર 2 વર્ષે કોર્સ બદલાય છે. અને જે કોર્સ બદલાય છે હંમેશા અત્યારે યુનિવર્સિટીમાં જ્યારે કોઈ બી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ હોય કે કોઈ પણ પીએચડી કોર્સ હોય, કોઈ 12th હોય, સાયન્સ હોય, દરેક જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આવીને કહે છે કે તમે આ રીતના કોર્સ ચાલુ કરો, અને ઇન્ડસ્ટ્રી યુનિવર્સિટી નીચેને સ્પોન્સર કરે છે. રિસર્ચ ઇઝ સ્પોન્સર્ડ ફ્રોમ પીએચડી કરતો હોય એને સ્ટુડન્ટને મોટી મોટી કંપનીઓ પૈસા આપીને એ લોકોને કહે છે તમે ભણો. અત્યારે જે પહેલા જે એવું હતું કે રોડ ઉપર જઈને કોઈ ના ભણતું, અત્યારે કોઈ પણ માણસને ઇન્ડિયામાં કામ કરવું હોય કામ છે. એજ્યુકેશન પોલિસી સારી છે. હજુ પણ ગવર્મેન્ટે અત્યારે જ મેં તમને કીધું નહીં, હવે મોદી સાહેબે આ છેલ્લા 4 વર્ષમાં એમણે છેલ્લા 1 ડિકેડ જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે અહીંયા અમદાવાદમાં જ્યારે ગુજરાતમાં ચીફ મિનિસ્ટર થયા હતા ત્યારે એમણે એમની વિઝન ડેવલપમેન્ટ મેં સાંભળી હતી, અને એમણે ગુજરાતમાં પૂરી કરી છે. જી 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 જી, ચોક્કસ. 2047માં ઇન્ડિયાને જો આ પર પહોંચવું હોય તો ઘણા લોકોનું એમને ડાયરેક્ટ સજેશન છે કે જો આ સ્કિલ ડેવલપમેન્ટની પોલિસી પાછળ તમે આ છેલ્લા 2 ટર્મમાં પૈસા નથી ખર્ચ્યા, અને એમને ખબર છે. એ લોકો ખર્ચશે અને ઇન્ડિયાને ઘણું આગળ લઈ આવશે. જેમ કે તમે અત્યારે મેડિકલ ટુરિઝમ છે, ગ્રોથ એન્જિન બની પણ રહ્યું છે, અને આ પોલિસી જો અહીંયા સફળ થાય છે તો બીજા રાજ્યોમાં પણ એ લાગુ કરવામાં આવશે, અને પછી ભારત દેશને પણ ક્યાંક આપણે આ આંકડાઓમાંથી આગળ આવતા જોઈશું. વિજયજી, સમય ઓછો છે, પણ ઇન ધી એન્ડ વાત બધી જ એજ્યુકેશન પર આવીને ઉભી રહે છે.
યુનિવર્સિટીઝ ક્યાંક ને ક્યાંક એવી રીતે કનેક્ટેડ હોવી જોઈએ, પ્રોફેસર્સ અને ટીચર્સ એ પણ સ્કિલ ડેવલપમેન્ટ પર વધુ ભાર મૂકે, એમનામાં પણ એવી સ્કિલ હોવી જોઈએ. માર્કેટમાં શું ચાલી રહ્યું છે, જે પણ આજના યુવો છે બહાર નીકળે તો કયા ફિલ્ડમાં જઈ શકે છે, બધી જ જાણકારી એ લોકોને પણ હોવી જોઈએ. યુનિવર્સિટીઝ પણ ડેવલપ હોય તે કેટલું જરૂરી. પિરિયડબેન ખાલી એક જ સેન્ટેન્સ કહું. પિરિયડબેન એક જ વસ્તુ યાદ કરો કે જેમ કે નિરમા યુનિવર્સિટી છે, એમાં જે પ્રોફેસર છે ને એનું રેટિંગ થાય છે અને એ પ્રમાણે એનું એ થાય છે. અત્યારે ગુજરાત જે બી ગવર્મેન્ટ કોલેજો છે એમાં પ્રોફેસરોનું રેટિંગ કરવું એ એક બહુ જરૂરી છે. એવું કરીને હું વચ્ચે બોલવાનું પાછું તમને માઇક આપી દઉં. સ્કૂલ હોય એને આ કામ પ્રોપર રીતે થવું જોઈએ. પણ મુશ્કેલી ક્યાં છે, આપણો અભ્યાસક્રમ એટલો હવે સરળ બનાવવાનો શરૂ થયો છે ધીરે ધીરે કે સરકારની જાણે એવી યોજના હોય કે બધા લોકો પાસ થવા જોઈએ. હવે એમાં કઈ ખોટું નથી, પાસ થાય, ડ્રોપ આઉટ રેશિયો ઘટે, એમાં જરાય વાંધો નથી. એક બાજુ આપણી પાસે બેરોજગારી છે, બીજી બાજુ તમે જીઆઈડીસી માં બાઇક લઈને સ્કૂટર લઈને આટો મારો તો દરેક કંપનીની બહાર માણસો જોઈએ છે અને બોર્ડ માર્યા છે. દરેક કંપનીની બહાર તમે જાઓ, આખી જીઆઈડીસી ફરી વળો, તમે 5,000 માણસોની જરૂર છે તો તમને લાગે બેરોજગારી બંને કેવી રીતે સાથે હોઈ શકે? તમે તમારા ઘરેથી ફોન કરો તો એક પણ કારીગર ફોન કર્યા પછી એ જ ડિઝાઇનનો ટાઈમ નહીં આપે, એક પણ કારીગર નહીં આપે. તમને સારા કામવાળા મળતા નથી, રસોઈવાળા બેન મળતા નથી. અને તમે જો એને ટ્રેનિંગ ક્લાસ ફ્રી ખોલો તો રસોઈ માટે શીખવા માટે 100 બહેનો તૈયાર ના થાય, 50 બહેનો તૈયાર ના થાય. લોકોને સ્વૈચ્છિક બેરોજગારી છે, એને કામ કરવું છે. અને માટે આપણે બધાએ જે ઓવરઓલ ડિસ્કશન કર્યું ને એમાં ક્યાંક ને ક્યાંક એ જ બહાર આવે છે કે સ્કિલ ડેવલપમેન્ટ પર હજી પણ ભાર મૂકવો પડશે, હજી પણ ક્યાંક લેવલ પરથી આપણે સુધારો કરવો પડશે. ગુજરાતમાં એ સ્થિતિ આપણને સુધરતી ચોક્કસપણે જોવા મળી રહી છે. દેશનું જો ગ્રોથ એન્જિન છે તે ગુજરાત બની રહ્યું છે ને એ જ પોલિસી જો અહીંયા સફળ થાય છે તો બીજા રાજ્યોમાં પણ લાગુ કરવી પડશે. સમય અહીંયા સમાપ્ત થાય છે. સાયશુજી, વિજયજી અને પાઠકજી, આપ ત્રણે મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024 કે જે આપણી સામે છે ને જેના વિશે આપણે ચર્ચા કરી છે, જે પ્રકારના આંકડાઓ આપણી સામે આવ્યા છે કે જેમાં દેશમાં રોજગારીમાં ગુજરાતના પુરુષો 3જા અને મહિલા 13મા સ્થાને છે, પરંતુ બેરોજગાર યુવાનોમાં માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરનાર શિક્ષિત યુવાનોનું પ્રમાણ 2000માં 35.2%થી વધીને 2022માં બમણું એટલે કે 65.7% થયું છે. તો આ વાત દેશની હતી, પરંતુ ગુજરાતમાં આ જ આંકડાઓ આપણને સુધરતા જોવા મળી રહ્યા છે. હજી પણ કેવા પ્રકારના પ્રયાસોની જરૂરિયાત છે જેથી કરીને આ પ્રકારનો જે રિપોર્ટ છે આપણા દેશ માટે પણ સારો થઈ શકે તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.